યાત્રાધામ શંખલપુરમાં બહુચર માનો 11મો પાટોત્સવ માં બહુચરના પાટોત્સવને લઈ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માં બહુચરને નવીન ધજા અર્પણ કરવામાં આવશે। ધજા અર્પણ કરવા માટે શોભાયાત્રા નીકળી ડીજેના તાલે ભક્તો ગરબા ગાઈ અને ભક્તિમાં લીન થતા નજરે પડ્યા। 2 દિવસ શંખલપુર ધામમાં યોજાશે વિવિધ ધાર્મિક પ્રોગ્રામો। વધુ વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે। મુકેશ, જે પ્રકારે યાત્રાધામ શંખલપુરમાં બહુચર માનો 11મો પાટોત્સવ છે, ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે, ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, શું વધુ વિગતો? जिंगल ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બહુચરાજી તાલુકાનું શંખલપુર જે ગામ છે ત્યાં માં બહુચરનો વાસ છે। ખાસ અહીંયા માતાજીનો 11મો પાટોત્સવ છે જે યોજાવા જઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં માઈ ભક્તો જે છે એ પણ ખાસ ઉમટ્યા છે। અને ખાસ વાત કરીએ તો જો અહીંયા જે માતાજીને નવી ધજા જે છે એ પણ ખાસ અર્પણ કરવામાં આવી રહી છે। મુખ્ય દાતા છે એમના તરફથી આ ધજા જે છે ચડાવવામાં આવી રહી છે। સાથે વાત કરીએ તો માતાજીને ફૂટનો અન્નકૂટ એટલે કે વિશેષ પ્રકારનો અન્નકૂટ જે છે આજે ધરાવવામાં આવ્યો છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। સાથે વાત કરીએ તો જે માતાજીને આજે વિશેષ શણગાર જે છે પણ ખાસ કરવામાં આવ્યો છે। ગ્રીનરી ટાઈપનો અને જંગલનું જે રૂપ જે છે ખાસ અહીંયા આપવામાં આવ્યું છે। ભક્તો જે છે મોટી સંખ્યામાં આજે માતાજીના પાટોત્સવને લઈ અને જે ઉત્સુક જે છે આપણી સાથે મંદિરના ચેરમેન જે છે એમની સાથે વાત કરીશું। કાલિદાસભાઈ, શું કહેશો, ખાસ માતાજીનો આજે પાટોત્સવ ભક્તોમાં કેવો આનંદ, મંદિર તરફથી શું વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું? રાજરાજેશ્વરી બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના 11મા પાટોત્સવ નિમિત્તે આખા ગુજરાતમાંથી આપ જોઈ રહ્યા છો તેમ મંડળોનું એક ઘોડાપુર ઉમટ્યું છે। દાતા શ્રી અલ્પેશભાઈ ભગવાનભાઈના નિવાસ સ્થાનેથી મા બહુચરનો ધજાનો વરઘોડો નીકળ્યો હતો। એમાં પણ હજારોની મેદની હતી। લોકો હર્ષ ઉલ્લાસ સાથે માના ગુણ ગાતા ગાતા અહીં નિજ મંદિરે આવ્યા છે। હવે અલ્પેશભાઈ અહીં માની ધજાની પૂજા કરે છે। પૂજા પતી જાય એટલે આનંદના ગરબાનો શુભારંભ એમના હાથે કરાવવામાં આવશે। માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, સાથે કહી શકાય ફ્રૂટનો અન્નકૂટ પણ ખાસ કરવામાં આવ્યો છે। આજે માતાજીનો ફક્ત ફૂટનો અંકુટ રાખેલો છે। કાલે માતાજીને મીઠાઈ, સૂકો મેવો અને ફૂટ, આજે માતાજીને ફૂટનો અંકુટ એકદમ મંદિરને શણગારવામાં આવ્યું છે। માતાજીનો બધો શણગાર કરવામાં આવેલો છે કે ખાસ જે ભક્તો જે છે એ પણ મોટી સંખ્યામાં ખાસ અહીંયા ઉમટ્યા છે અને મા બહુચરના આજના દિવસના પાવનકારી દર્શન જે છે ખાસ કરવા માટે ઉત્સુક બન્યા છે। ખાસ વાત કરીએ તો મંદિર વહીવટી તંત્ર જે છે ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ છે એમના દ્વારા ભક્તો માટે રહેવા જમવા સાથેની તમામ વ્યવસ્થા જે છે પણ ખાસ કરવામાં આવી છે। ખાસ આપણી સાથે જે યાત્રિક છે એમની સાથે ખાસ વાત દાતાશ્રી છે એમની સાથે વાત કરીશું। તો શું કહેશો, આજે આપને આ મોકો મળ્યો છે, કેવો આનંદ થઈ રહ્યો છે? ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે આ મોકા ઉપર। સાથે અન્ય છે સહયોગી, એમને સાથે વાત કરીશું। શું કહેશો, કેવો આનંદ આજના દિવસે? ભગવતીની એટલી કૃપા છે લોકોની પર કે સરસ ગરબો થઈ રહ્યો છે ને આજે 24 કલાકની જગ્યાએ 31 કલાકની ધૂનની એ લોકો સ્થાપના કરી છે ને બહુ સરસ કરે છે ને છેલ્લો 11મો પાટ મહોત્સવ છે, બહુ સરસ કરી રહ્યા છે। મા ભગવતીની કૃપા છે અને લોકોને પર એટલી આશીર્વાદ છે કે મા બહુચરને લોકો મળવા આવે છે। આપણી સાથે મંદિરના પૂજારી છે એમની સાથે ખાસ વાત કરીશું। શું કહેશો, કેવો આનંદ થાય? ઘણો આનંદ થાય છે। આ આપણા જે માતાજી છે એમનો 11મો પાટોત્સવ છે। ઉપરની જે મૂર્તિ છે એને 11 વર્ષ પૂરા થાય છે અને આ માતાજીનો 11મો પાટોત્સવ છે। આ વખતે માતાજીના 2 દિવસના ગરબાનું આયોજન રાખ્યું છે, બરાબર। આ માતાજીનું મૂળ આદ્યસ્થાન છે જે શ્રી ટોડા બહુચર માતાજી મંદિર છે। આ માતાજીનું મૂળ આદ્યસ્થાન, આની સ્થાપના માર્કંડ મુનિ ઋષિએ કરી હતી। જે વચ્ચેનું યંત્ર છે એ માર્કંડ મુનિ ઋષિના હાથે સ્થાપિત થયેલું છે અને આના પછી બહુચરાજીનું મંદિર છે, આના પછી પરચારૂપી છે, ત્યાં માતાજી ચમત્કાર બતાવે છે। એવી રીતે આપણી સાથે જે દાતા છે એમના સન છે એમની સાથે ખાસ જે દાતા છે એમની સાથે વાત કરીશું। તો કાકા, કેવો આનંદ થઈ રહ્યો છે? પરિવાર સાથે અહીંયા આનંદ મોકો મળ્યો? થઈ ગયો, જબર આનંદ થઈ ગયો। બહુ સરસ રહ્યું, મજા આવી અને માતાજીના આશીર્વાદ બધાને મળે એવી જ પ્રાર્થના કરશું। પરિવાર કે જેઓ ખાસ જે અહીં કહી શકાય કે જે પરિવારના જે લોકો છે એ માતાજીની જે પૂજા અર્ચના છે એ કરી રહ્યા છે અને માતાજીને નવી ધજા જે છે ખાસ અર્પણ જે છે ખાસ કરવામાં આવી છે અને માતાજીને વિશેષ શણગાર પણ છે ખાસ છે કરવામાં આવી રહ્યો છે। ખાસ આપણે બેન છે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, ખાસ કેવો આનંદ થઈ રહ્યો છે માતાજીના આજે જે તમને મોકો મળ્યો છે દર્શન કરવાનો અને આજે પૂજા કરવાનો મોકો મળ્યો છે, કેવો આનંદ થઈ રહ્યો?
આજે મને બહુ આનંદ થાય છે કારણ કે આજે જે આ 11મો પાટ ઉત્સવ છે એના દાતા મારા ભાઈ અને મારા પપ્પાના ઘરેથી આજે માની ધજાની પધરામણી થઈ તેનાથી અનેરો આનંદ કેવો હોય એટલે પરિવારજનો કે જેઓ ખાસ જણાવી રહ્યા છે કે આજે મા બહુચરને ધજા અર્પણ કરવાનો મોકો મળ્યો છે. પરિવાર સાથે જે છે ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મા બહુચરને ધજા અર્પણ કરવામાં આવ્યું છે. માતાજીના 11મા પાટોત્સવને લઈને ખાસ વિશેષ પ્રકાર કરી શકાય કે જે 31 કલાકની અખંડ આનંદના ગરબાની ધૂનનું પણ આયોજન કર્યું છે, જે થોડી વારમાં શરૂ થશે અને કહી શકાય કે ગુજરાતના ખૂણે ખૂણેથી એટલે 650 જેટલા માઈ મંડળો જે છે, આનંદના ગરબા મંડળો જે છે, ખાસ આ ગરબા જે આનંદનો ગરબો જે છે અખંડ ધૂન જે છે કરશે. જી મુકેશ, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. શંકરપુર ધામથી ગુજરાત ફર્સ્ટ દ્વારા આ એક્સક્લુઝિવ રિપોર્ટ છે, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે 11મો પાટોત્સવ છે તેની ઉજવણી થઈ રહી છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભવ્ય શોભાયાત્રા છે, આ સાથે જ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહાબહુચરના આ 11મા પાટોત્સવને લઈ અને તમામ માઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ગરબે ઝૂમી રહ્યા છે. ધજા અર્પણ કરવા માટે શોભાયાત્રા નીકળી પડી છે અને ભક્તો પણ તેમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને મા બહુચરની ભક્તિમાં લીન થતા નજરે પડી રહ્યા છે. ડીજેના તાલે ભક્તો ગરબે ઝૂમતા નજરે પડી રહ્યા છે. 2 દિવસ સુધી શંકરપુર ધામમાં વિવિધ ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક ધાર્મિક પ્રોગ્રામો થશે. શંકરપુર ધામથી ગુજરાત ફર્સ્ટ દ્વારા આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે.